નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે ચયાપચયિક આધાર, જીવંત અવસ્થા એના વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આ ચેપ્ટરનો બીજો એક મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ ટૉપિક ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે ઉત્સેચકો. બરાબર? તો ઉત્સેચકો એટલે શું એ હું તમને સમજાવું કે ઉત્સેચકો જે એક પ્રકારના પ્રોટીન છે કે જેવી રીતે એમિનો એસિડ ભેગા મળીને પ્રોટીન બને છે, એવી રીતે એક કરતાં વધારે પ્રોટીન બનીને શું બને છે? ઉત્સેચકો. તો આજે આપણે ઉત્સેચકો એન્ઝાઇમ્સ જોઈશું, જેને તમે કેમેસ્ટ્રીની અંદર ઉદ્દીપક તરીકે જાણતા હશો. તો ઉદ્દીપક કહો કે ઉત્સેચક કહો, બંનેનું કાર્ય શું છે? પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. કે જે પ્રક્રિયા જે સામાન્ય પરિસ્થિતિની અંદર ઉત્સેચક વગર જે દરથી જે ઝડપથી થતી હોય છે એના કરતાં બહુ બધા ઘણો વધારે દરની ઝડપ વધી જાય છે પ્રક્રિયાની, ઉત્સેચક જો માધ્યમની અંદર આવે તો ભણીએ આપણે. લગભગ તમામ ઉત્સેચકો પ્રોટીન હોય છે. આ યાદ રાખવાનું છે કે મોટાભાગના ઉત્સેચકો શેના બનેલા હોય છે? પ્રોટીનના બનેલા હોય છે. કેટલાક ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ વર્તે છે અને એને કહેવામાં આવે છે રિબોઝાઇમ. કે અમુક ઉત્સેચકો એવા છે જે ન્યુક્લિક એસિડ તરીકે વર્તે છે, એટલે કે ન્યુક્લિક એસિડ જેને તમે DNA RNA કહી શકો છો, એ ઉત્સેચક તરીકે વર્તે તો એને શું કહેવામાં આવે છે? રિબોઝાઇમ. કે જે ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે વર્તે એમને રિબોઝાઇમ કહે છે. કોઈપણ ઉત્સેચકને રેખીય ચિત્ર દ્વારા રજૂ કરી શકાય છે. ઉત્સેચકમાં પણ પ્રોટીન જેવી પ્રાથમિક સંરચના જોવા મળે છે, જે એમિનો એસિડની શૃંખલાથી બનેલો હોય છે. બરાબર? ઉત્સેચકમાં પણ પ્રોટીન જેવી પ્રાથમિક સંરચના જોવા મળે છે, જે એમિનો એસિડની શૃંખલાથી બનેલો હોય છે. પ્રોટીનની જેમ ઉત્સેચકમાં પણ દ્વિતીયક અને તૃતીયક સંરચના જોવા મળે છે. કે પ્રોટીનની જેમ ઉત્સેચકોમાં પણ દ્વિતીયક અને તૃતીયક સંરચના જોવા મળે છે. તમને યાદ હશે, આપણે પ્રોટીનના બંધારણમાં જોયું હતું. બરાબર? કે દ્વિતીયક અને તૃતીયક બંધારણ કેવી રીતે જોવા મળે છે. તો જ્યારે તમે તૃતીય સંરચના જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલાનો આધાર એટલે કે મુખ્ય ભાગ તેની ઉપર સ્વયં કુંતલિત થયેલો હોય છે. શૃંખલા સ્વયં આડી અવળી હોય છે. તમે આવી રીતે એની શૃંખલાને જોઈ હતી. બરાબર? તો એની વાત કરે છે. બીજું કે ઘણા બધા ખાંચા કે ગુહા બને છે. આડી અવળી હોય એટલે ખાંચા કે ગુહા બને છે. અને વિશિષ્ટ ગુહા કે ખાંચાને સક્રિય સ્થાન કહે છે, જ્યાં ઉત્સેચક સાથે પ્રક્રિયક જોડાય છે. કે ઉત્સેચકના સક્રિય સ્થાન કે ખાંચા કે ગુહા સ્વરૂપે કે જ્યાં તેમાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે અને પ્રક્રિયાનો વેગ વધારે છે. બરાબર? એના વિશેની આખી ઉત્સેચકની કાર્યપદ્ધતિ આવશે, એ તમે જેમ આવશે એમ જોશો. કે ઉત્સેચકમાં સક્રિય સ્થાન આવેલું હોય છે, ખાંચા કે ગુહા સ્વરૂપે, જ્યાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે. અને આ પ્રકારે ઉત્સેચક સક્રિય સ્થાન દ્વારા પ્રક્રિયાઓને ઊંચા દરે ઉત્પ્રેરિત કરે છે. બરાબર? કે આ પ્રકારે ઉત્સેચક સક્રિય સ્થાન દ્વારા પ્રક્રિયાઓને ઊંચા દરે ઉત્પ્રેરિત કરે છે. ઉત્સેચક ઉત્પ્રેરક અકાર્બનિક ઉત્પ્રેરક જે છે કે જે ઉત્સેચક એ ઉત્પ્રેરક અકાર્બનિક ઉત્પ્રેરક કરતાં ઘણા બધા પ્રકારે જુદા પડે છે. પરંતુ એક મહત્વનો ભેદ રજૂ કરવો જરૂરી છે કે અકાર્બનિક ઉત્પ્રેરક ઊંચા તાપમાન અને દબાણ પર કુશળતાપૂર્વક કામ કરે છે. અકાર્બનિક ઉત્પ્રેરક ઊંચા તાપમાન અને દબાણ પર કુશળતાપૂર્વક કામ કરે છે. જ્યારે ઉત્સેચકો ઊંચા તાપમાને કે ઉત્સેચકોને ઊંચું તાપમાન મળે 40 ડિગ્રીથી વધારે, બરાબર, તો તાપમાન પર ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, એટલે કે પોતાનો ગુણધર્મ એ ગુમાવી દે છે. સામાન્ય રીતે ઊંચા તાપમાને જેમ કે ગરમ કુંડ કે સલ્ફરના ઝરણામાં જોવા મળતા સજીવોમાંથી મેળવવામાં આવતા ઉત્સેચકો કેવા હોય છે? સ્થિર હોય છે. કે ગરમ પાણીના ઝરામાંથી કે સલ્ફરના ઝરણામાંથી જે ઉત્સેચકો જોવા મળતા સજીવોમાંથી, એટલે કે એમાંથી જે ઉત્સેચકો મેળવવામાં આવે છે એ સ્થિર હોય છે અને તેમની ઉત્પ્રેરક શક્તિ એટલે કે પ્રક્રિયા કરવાની શક્તિ ઊંચા તાપમાને પણ સ્થિર રહે છે.
તમને અહીંયા આપેલું છે કે તેમની ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાને 80 થી 90 ડિગ્રી હોય તો પણ સ્થિર રહે છે. તો ઉપરના ઉત્સેચકો જે થર્મોફિલિક સજીવોમાંથી અલગ કરવામાં આવે છે તે કેવા હોય છે? સ્થાયી હોય છે, ઉષ્મા સ્થાયી હોય છે, કેમ કે તે ઉષ્માનુરાગી હોય છે, એટલે કે ઉષ્મા એમને ગમતી હોય છે. ગમે તેટલી વધારે ઉષ્મા હોય તો પણ તેઓ સ્થિર રહે છે, જેને કહેવાય ઉષ્મા અનુરાગી સજીવો. ઉષ્માનુરાગી સજીવો એટલે શું? ઊંચી ઉષ્માને પણ સહન કરી શકે. ઓકે, નેક્સ્ટ હવે આપણે એને રિલેટેડ અમુક રાસાયણિક પ્રક્રિયાઓ છે એના વિશે ચર્ચા કરીશું. અહીંયા ઉત્સેચકના ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરી કે ઉત્સેચક શું છે. પહેલાં એ સમજીએ કે રાસાયણિક સંયોજનોમાં બે પ્રકારના પરિવર્તન થાય છે. પહેલું પરિવર્તન એક ભૌતિક પરિવર્તન, જેમાં બંધના તૂટ્યા વગર સંયોજનના આકારમાં રૂપાંતરણ થાય છે, અને અન્ય ભૌતિક પ્રક્રિયામાં દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થાય છે. અને બીજું શું છે? દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થાય છે કે ભૌતિક પરિવર્તન જેમાં બંધ તૂટે નહીં અને તૂટ્યા વગર સંયોજનના આકારમાં રૂપાંતરણ થાય છે, અને ભૌતિક પ્રક્રિયામાં દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થાય છે. તમને અહીંયા ઉદાહરણ આપેલું છે કે બરફનું ઓગળીને પાણીમાં પરિવર્તન થવું અથવા તો પાણીનું વરાળમાં ફેરવાવું, આ એક ભૌતિક પ્રક્રિયા છે. અને શું કહેવામાં આવે છે? એક ભૌતિક પ્રક્રિયા. અને રૂપાંતરણ સમયે બંધોનું તૂટવું અથવા તો નવા બંધનું નિર્માણ થવું એને કહેવામાં આવે છે રાસાયણિક પ્રક્રિયા. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે, ભૌતિક પ્રક્રિયા છે, એ બરફ ઓગળીને પાણી અને પાણી એનું વરાળમાં રૂપાંતરણ થાય છે, ભૌતિક પ્રક્રિયા છે. અને રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો કે બંધ તૂટે અને નવા બંધનું નિર્માણ થાય એને કહેવાય રાસાયણિક પ્રક્રિયા. તમને અહીંયા ઉદાહરણ આપેલું છે કે BaOH twice પ્લસ H2SO4 કે બેરિયમ હાઇડ્રોક્સાઇડની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે BaSO4 સાથે બાઇન્ડ થાય છે અને પાણીના 2 અણુનું નિર્માણ થાય છે. બરાબર? આ એક અકાર્બનિક પ્રક્રિયા છે. આ જે છે એ અકાર્બનિક પ્રક્રિયા છે. બરાબર? ઉદાહરણ જે આપેલું છે એ અકાર્બનિક પ્રક્રિયા છે. એ રીતે કાર્બનિક પ્રક્રિયા આપણને આપેલી છે કે સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝનું નિર્માણ થાય છે. એક કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. તો આ જે છે એ કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે, અને આ જે છે એ અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. તો ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાઓના દરનો સીધો સંબંધ એકમ સમયમાં બનતી નિપજો સાથે હોય છે. કે જે પણ પ્રક્રિયા થાય છે એનો સંબંધ શેની સાથે હોય છે? એકમ સમયમાં બનતી નિપજો સાથે હોય છે. કે દરની વાત કરીએ તો ΔP/ΔT. ΔP એટલે નિપજ, P એટલે પ્રોડક્ટ એટલે કે નિપજ, અને T એટલે એકમ સમય T. બરાબર? એકમ સમય Tમાં બનતી નિપજ. તો જો દિશા નક્કી હોય તો આ દરને વેગ પણ કહે છે. કે દિશા નક્કી હોય તો અમને વેગ પણ કહે છે. આમ ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓનો દર અન્ય કારકો સાથે તાપમાન દ્વારા પ્રભાવિત હોય છે. આ એક સર્વસ્વીકૃત નિયમ અનુસાર પ્રત્યેક 10 ડિગ્રી તાપમાનના વધવાથી કે ઘટવાથી પ્રક્રિયાઓનો દર ક્રમશઃ બમણો કે અડધો થઈ જાય છે. કે 10 ડિગ્રી ટેમ્પરેચર વધે અથવા તો ઘટે ત્યારે પ્રક્રિયાઓનો દર ક્રમશઃ અડધો કે બમણો થઈ જાય છે. બરાબર? ઉત્પ્રેરક પ્રક્રિયાઓ અનુત્પ્રેરક પ્રક્રિયાઓની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. ઉત્પ્રેરક પ્રક્રિયાઓ એટલે શું? તો કે ઉત્સેચકની હાજરીમાં. ઉત્પ્રેરક એટલે શું? ઉત્સેચકની હાજરીમાં. અને અનુત્પ્રેરક પ્રક્રિયા એટલે શું? ઉત્સેચકની ગેરહાજરીમાં. બરાબર? ઊંચા દરથી પૂર્ણ થાય છે. જ્યારે કોઈ ઉત્સેચક દ્વારા થતી ઉત્પ્રેરક પ્રક્રિયાઓનો દર અનુત્પ્રેરક પ્રક્રિયા દ્વારા પૂર્ણ થનારી પ્રક્રિયાથી ઘણો વધારે હોય છે. એ તમને આપેલું છે કે કોઈ ઉત્સેચક દ્વારા થતી ઉત્પ્રેરક પ્રક્રિયાઓનો દર અનુપ્રેરક પ્રક્રિયા દ્વારા થતી પ્રક્રિયાઓના દર કરતાં ઘણો વધારે હોય છે. બરાબર?
સમજ પડી બધાને? ઓકે, આ રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરી. હજી આપણને આપેલું છે આગળ રાસાયણિક પ્રક્રિયાઓ વિશે, એ આપણે જોઈએ. કે ઉદાહરણ તરીકે કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે જોડાય, આપણા શરીરમાં આ પ્રક્રિયા થાય છે, બરાબર. એ કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચકની હાજરીમાં કાર્બનિક એસિડ બનાવે છે. તો આ પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં ખૂબ જ મંદ ગતિથી થાય છે. ઉદાહરણ તરીકે 1 કલાકમાં કાર્બનિક એસિડના 200 અણુનું નિર્માણ થાય છે. ઉત્સેચકની ગેરહાજરીમાં 1 કલાકમાં કાર્બનિક એસિડના 200 અણુનું નિર્માણ થાય છે. પરંતુ કોષ રસમાં હાજર ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેઝની હાજરીમાં કાર્બનિક એસિડના 6 લાખ અણુ પ્રતિ સેકન્ડમાં બને છે. કે ઉત્સેચક વગર 1 કલાકમાં 200 અણુ બનતા હતા, અને આ તો ઉત્સેચક સાથે 1 જ સેકન્ડમાં 6 લાખ અણુ બને છે. તો તમે વિચાર કરો કે ઉત્સેચકે આ પ્રક્રિયાનો વેગ 10 મિલિયન ગણો વધારી દીધો. તો ઉત્સેચકની આ શક્તિ હકીકતમાં કેવી છે? અકલ્પનીય છે, બરાબર. તો આ ઉદાહરણ યાદ રાખવાનું કે ઉત્સેચક કેવી રીતે પ્રક્રિયામાં ભાગ ભજવે છે. હજારો પ્રકારના ઉત્સેચકો હોય છે, જેમાં રાસાયણિક અને ચયાપચય પ્રક્રિયાઓને તેઓ ઉત્પ્રેરિત કરે છે. એટલે કે બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓ. બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું? તો કે એકથી વધુ તબક્કામાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ. આપણને ઉદાહરણ તરીકે આપેલું છે ચયાપચયિક પથ, કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. તો એ 10 ચરણ એટલે કે 10 સ્ટેપની પદ્ધતિ છે, જે તમે 14મા ચેપ્ટરની અંદર જોશો. 14મા ચેપ્ટરની અંદર ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ એ 10 ચરણની અંતે નિર્માણ પામે છે. તમને ગ્લુકોઝ અને પાયરુવિક એસિડનું સૂત્ર આપેલું છે. તો ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થવું એક રાસાયણિક પથ છે, બરાબર, જેમાં 10 જુદા જુદા પ્રકારના ઉત્સેચક ચયાપચય પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે. આપણે એ બધા ઉત્સેચકો અહીંયા ભણવાની જરૂર નથી, ખાલી એટલું યાદ રાખવાનું કે 10 સ્ટેપની અંદર ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. ગ્લુકોઝ જે છે એ 6 કાર્બનયુક્ત હોય છે, અને પાયરુવિક એસિડ જે છે એ 3 કાર્બનયુક્ત હોય છે, પરંતુ એના કેટલા અણુ બને છે? 2, બરાબર. તો તમે 14મા પ્રકરણમાં શ્વસનનો અભ્યાસ કરશો ત્યારે આ પ્રક્રિયાઓ તમને સમજ પડશે. એવી જ રીતે આપણને આપેલું છે કે સામાન્ય જારક પરિસ્થિતિમાં પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે, પરંતુ આપણા કંકાલ સ્નાયુમાં અજારક સ્થિતિમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે. એ તમે 14મા ચેપ્ટરમાં અભ્યાસ કરશો કે અજારક સ્થિતિની અંદર લેક્ટિક એસિડનું નિર્માણ કેવી રીતે થાય છે ગ્લુકોઝમાંથી, અને જારક સ્થિતિમાં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ કેવી રીતે થાય છે, એ તમે બધું 14મા ચેપ્ટરમાં ભણશો, બરાબર. અત્યારે તમારે એમાં વધારે પડતું યાદ રાખવાની જરૂર નથી. બીજું કે ઈસ્ટના આથવણની દરમિયાન ઉપરના પથ દ્વારા ઇથેનોલનું નિર્માણ થાય છે. એટલે કે ઈસ્ટને જ્યારે આપણે કોવડાવવા દેવામાં આવે છે, આથવણની પ્રક્રિયા કરાવવામાં આવે છે, ત્યારે એમાંથી આલ્કોહોલનું નિર્માણ થાય છે, જે તમે 12મા ધોરણમાં પણ ભણશો કેવી રીતે થાય છે, અને તમારે 11મા ધોરણમાં 14મા ચેપ્ટરમાં પણ આવે છે. તો આ છે ઉત્સેચકોનું કાર્ય. ઉત્સેચકો કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ, ચયાપચયિક પ્રક્રિયાઓ કરે છે, એના વિશે તમને આપેલું છે. બીજું કે ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે, એનું સિમ્પલ તમને ઉદાહરણ આપેલું છે. કે પ્રક્રિયક એસ એટલે શું? તો કે સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક, અને પી એટલે પ્રોડક્ટ એટલે કે નીપજ. કે પ્રક્રિયક નીપજમાં ફેરવાય છે, તો ઉત્સેચકની હાજરીમાં જો ફેરવાય તો શું થાય છે? જલ્દી નીપજનું નિર્માણ થાય છે. બરાબર. એના વિશે તમને અહીંયા આપેલું છે. આપણે જોઈએ કે પ્રક્રિયાર્થી એસ ઉત્સેચકના સક્રિય સ્થાન કે જે તિરાડ કે ખાંચા સ્વરૂપે હોય છે તેની સાથે જોડાય છે, અને પ્રક્રિયાર્થી સક્રિય સ્થાન તરફ પ્રસરણ કરે છે. અને ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલનું નિર્માણ થાય છે. અને આ સંકુલનું નિર્માણ એક ક્ષણિક સમયની ઘટના હોય છે. ત્યાર પછી પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય અને નવી રચનાનું નિર્માણ થાય છે, જેને કહેવાય
સંક્રમણ અવસ્થા તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં, બરાબર, કે પ્રક્રિયાર્થી આ જે છે એ પ્રક્રિયાર્થી છે, ઉત્સેચક સાથે સક્રિય શક્તિ સાથે જોડાય છે અને ત્યાર પછી આ જે ઉત્સેચક અને પ્રક્રિયાર્થી જોડાયા છે એને કહેવાય સંક્રમણ અવસ્થા. એના પછી જે બંધનું નિર્માણ અને બંધ તૂટે છે અને બંધનું નિર્માણ થાય છે, બરાબર, એ સ્થાન પરથી નિપજ મુક્ત થશે, એટલે અહીંયાથી નિપજ મુક્ત થાય છે. અને બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયાર્થીની સંરચના નિપજની સંરચનામાં ફેરવાય છે. સ્વાભાવિક છે કે પ્રક્રિયાર્થીમાંથી આપણે નિપજ બનાવવાનું છે તો નિપજનું નિર્માણ થાય છે, બરાબર. તો અને નિપજનું નિર્માણ થાય છે એ દરમિયાન અમુક શક્તિ પણ વપરાતી હોય છે, અમુક શક્તિ મુક્ત થતી હોય છે. તો આ બધું એ તમને ગ્રાફ આપેલો છે કે સ્થાયી શક્તિ વિરુદ્ધ નિપજનો ગ્રાફ આપેલો છે કે ધીમે ધીમે ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે સંકુલ બનાવે છે અને જે અવસ્થાએ જોડાય એ અવસ્થાને સંક્રમણ અવસ્થા કહે છે અને ધીમે ધીમે ત્યાર પછી ઉત્સેચકની સક્રિય શક્તિ દ્વારા આપણને નિપજ મળે છે. ઓકે, તો આ નિપજની અહીંયા વાત કરી છે. તો આ થઈ ગઈ. તો શું ભણ્યા આજે આપણે ઉત્સેચકો વિશે, ઉત્સેચકોનું શું કહેવાય ગુણધર્મો, ત્યાર પછીની રાસાયણિક પ્રક્રિયાઓ, ત્યાર પછી ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે એના વિશે અભ્યાસ કર્યો, બરાબર. તો આના પછીના સેશનમાં આના પછીના વિડીયોની અંદર આપણે ઉત્સેચકો કઈ રીતે ખરેખર પ્રક્રિયાર્થી સાથે જોડાય છે અને નિપજનું નિર્માણ કરે છે એના વિશે ભણીશું, જેને કહેવાય ઉત્સેચકની કાર્યપદ્ધતિ. અને ઉત્સેચકની કાર્યપદ્ધતિ ભણ્યા પછી ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો વિશે આપણે જોઈશું, બરાબર. તો ઉત્સેચકને વ્યવસ્થિત સમજજો ધ્યાનથી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણા શરીરમાં બધી જ પ્રક્રિયાઓ ઉત્સેચકો દ્વારા નિયંત્રિત છે, જેથી કરીને એનો દર કેવો છે, વધારે. તો આપણે ઉત્સેચકની કાર્યવિધિ અને એના પર અસર કરતા પરિબળો વિશેની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું.